દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની વચ્ચે જ વલસાડમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો। વરસાદ પડવાના કારણે અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા સ્કૂલે જતા બાળકોને હાલાકી થઈ। સરોધી ગામ અને લીલાપુર ગામના મુખ્ય માર્ગ જળમગ્ન થયા છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। जूनू हतुं एने रिपेर करीने नवुं नाख्युं, रस्तो नवो बन्यो, थोड़ुं ऊंचुं कर्युं तो ए पाणीना निकालने कारणे आनी समस्या कायम रही है। हाल में अत्यारे ज हूँ एक छोकरीने मूकवा आव्यो हतो मारी दीकरीने, एने पाणीनी बहार उतारीने पाछो घरे जाऊँ छुं चालतो। आ ज प्रमाणे स्कूलना आवता जता विद्यार्थीओने पण ए ज तकलीफो रही है। वानवाळा आवे छे, वानवाळा बहार ऊभा रही है, विद्यार्थीओने एना मा बाप पाणीमांथी उंचकीने लावीने गाड़ीमां मूके छे अने स्कूलेथी छूटे त्यारे ज प्रमाणे फोन करे एटले पाछा लेवा आवे छे अने ए ज आ ज रीते लई जाय छे अने आवी समस्या कायમને માટે જ રહેલી છે। वलसाड जिल्ला में वहेली सवारथी ज मेघराजा मेहरबान है, त्यारे वलसाड शहर में तो वरसादी पाणी भराया है, परंतु हाल अमे ऊभा छे वलसाड ने नेशनल हाईवे अड़ीने आवेलुं जे सरोदी गाम है, त्यां जे गाम में वरसादी पाणी फरी वळवाना कारणे अहींना वाहन चालको छे ते मुश्केलीए मुकाया छे। हाल अमे ऊभा छे वलसाडना सरोदी गाम खाते અને આ જે રસ્તો છે સરોદી ગામ માટે જવા માટે એકમાત્ર નીચાણવાળો રસ્તો છે। ગામના કુલ 4 રસ્તાઓ છે, ચારે 4 રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે અહીં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વલસાડનું જે સરોદી ગામ છે તે સરોદી ગામના જે 4 રસ્તાઓમાંથી માત્ર ને માત્ર એક જ રસ્તો છે જ્યાં પણ વરસાદી પાણી ફરી વળવાના કારણે વાહન ચાલકો સહિત લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો શાળાએ જતા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પણ વાલીઓ દ્વારા ગામમાંથી બહાર લાવવામાં આવે છે અને અહીંથી શાળાની વેનમાં બેસાડવામાં આવે છે, કારણ કે વેન જે છે તે વેન ગામના અંદર જઈ શકતી નથી। અહીંને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રેલવેનું સીધું પાણી અને વલસાડ નેશનલ હાઈવેનું જે સીધું પાણી અહીંથી પસાર થતું હોય છે, જેના કારણે વલસાડનું જે સરોદી ગામના જે કુલ 4 રસ્તા છે એ ચારે 4 રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે આ જે રસ્તો છે રસ્તો ને નીચાણવાળો રસ્તો છે તેને જરાક ઊંચો કરવામાં આવે તો અહીંથી પાણીની સમસ્યા સર્જાય તેમ નથી, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા અહીંના સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા। ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે ટેકરાના વચ્ચે જે ખાડો પડી ગયો છે તે ખાડાને તાત્કાલિક અસરથી ઊંચો કરવામાં આવે તો તેમને પડતી મુશ્કેલીમાંથી સમાધાન મળે એમ છે। અક્ષય કદમ, TV9 વલસાડ।